તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ નંબર 4 માં આગળ વધીશું અને ખૂબ જ મહત્વના ટોપિક એવા ઇથેનોલ અંગેની તમામ માહિતી આજના સંપૂર્ણ વિડિયો લેક્ચરમાં મેળવવાની છે. ઇથેનોલના ભૌતિક ગુણધર્મો અને એની રાસાયણિક પ્રક્રિયાઓની તમામ ચર્ચા આજે આપણે કરીશું, જે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે આપણી માટે. સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ શેનાથી? તો કે ઇથેનોલના ભૌતિક ગુણધર્મોથી. ઇથેનોલના ભૌતિક ગુણધર્મોથી શરૂઆત કરીએ. હવે આ જે ઇથેનોલ છે એ 2 કાર્બન વાળો આલ્કોહોલ સમૂહ, બરોબર છે. ઇથેનોલને સામાન્ય રીતે આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. ભૌતિક ગુણધર્મો છે જે થિયરી આપણે પહેલા યાદ રાખવાની હોય એની ચર્ચા કરી રહ્યા છીએ આપણે, પછી એની રાસાયણિક પ્રક્રિયા ઉપર આવીશું. ખૂબ જ સરળ, ખૂબ જ સહેલો પ્રશ્ન છે, વ્યાજબીપણે તમને આવડતો હોવો જોઈએ આ પ્રશ્ન. સૌપ્રથમ ઇથેનોલના ભૌતિક ગુણધર્મો, તો કે જે ઇથેનોલ છે તે ઓરડાના તાપમાને, ઇથેનોલ ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં હોય, બરોબર છે. ઇથેનોલ જે છે, પહેલો મુદ્દાની ચર્ચા કરીએ આપણે પહેલા કે ઇથેનોલ ઓરડાના તાપમાને, ઇથેનોલ ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં હોય છે, પ્રવાહી અવસ્થામાં હોય છે. આ બાબત એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઉપરથી નક્કી કરવામાં આવે. ઇથેનોલ ગમે ત્યાં પડ્યો હશે ઓરડાના તાપમાને, એટલે કે અત્યારે જેટલું તાપમાન હોય એટલા તાપમાને તે હંમેશા પ્રવાહી અવસ્થામાં જ જોવા મળશે. ત્યારબાદ બીજો મુદ્દો કે ઇથેનોલને, એટલે કે તેને સામાન્ય રીતે આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. તેને આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. અને ઘણા બધા આલ્કોહોલિક પીણામાં ઇથેનોલને ઉમેરવામાં આવે છે, બરોબર છે. એટલા માટે ઇથેનોલ જે છે, ઇથેનોલ ખૂબ જ સારો દ્રાવક છે, ખૂબ જ સારો દ્રાવક છે. તો ઇથેનોલ ખૂબ જ સારો દ્રાવક હોવાથી તેને ઘણી બધી દવાઓમાં વાપરવામાં આવે છે. આ બધી બાબતો જે છે જે યાદ રાખવાની છે. ઇથેનોલ ખૂબ જ સારો દ્રાવક હોવાથી તેને ઘણી બધી દવાઓમાં ઉમેરવામાં આવે છે. તેનું પ્રમાણ ઘણી બધી દવાઓમાં જોવા મળે છે. કેવી દવાઓ? તો કે કફ સિરપ થઈ ગયું, ટિંચર આયોડિન થઈ ગયું, કાં તો ઘણા બધા ટોનિક્સમાં ઇથેનોલની હાજરી હોય છે થોડા ઘણા પ્રમાણમાં. ઇથેનોલ ખૂબ જ સારો દ્રાવક હોવાથી તેનો ઉપયોગ ઘણી બધી દવાઓમાં થાય છે, ઘણી બધી દવાઓમાં થાય છે. કેવી દવાઓ સાહેબ? તો કે ઉદાહરણ તરીકે કફ સિરપ થઈ ગયું, અથવા તો ટિંચર આયોડિન થઈ ગયું, અથવા તો તેની સિવાયના ઘણા બધા ટોનિક્સમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે આવી રીતની એક માહિતી છે, બરોબર છે, ઇથેનોલનો ઉપયોગની. એ સિવાય ઇથેનોલ જે છે એ ગમે તેટલા પ્રમાણમાં પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે. ઇથેનોલનું ગમે તેટલું પ્રમાણ પાણીમાં દ્રાવ્ય હોય છે. આ બાબત યાદ રાખવા જેવી છે તમારે ખાસ.
કે ઇથેનોલ ગમે તેટલા પ્રમાણમાં પાણીમાં દ્રાવ્ય હોય છે, બરોબર છે. એટલે આ કઈ સામાન્ય માહિતી થઈ ગઈ ઇથેનોલની. એ સિવાયના મુદ્દાની હવે ચર્ચા કરીએ આપણે હજી ભૌતિક ગુણધર્મોમાં, જે આપણને ખબર જ છે એવા મુદ્દા કે ઇથેનોલને આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે એવું આપણે કીધું. તો ઇથેનોલ જે છે એ ઘણા બધા આલ્કોહોલિક પીણામાં વપરાતો હોય છે. જો આપણે મંદ ઇથેનોલનું સેવન કરીએ તો આપણને નશો ઉત્પન્ન થાય છે. મંદ ઇથેનોલ પડ્યો હોય અને આપણે અત્યારે એને 2-3 ઘૂંટડા પી જઈએ તો શરીરમાં નશો ઉત્પન્ન થાય. પણ જોકે આપણને ખબર છે કે એવું કરવું નુકસાન ભર્યું છે, શરીર માટે પણ ખરા અને ગેરકાનૂની છે, બરોબર છે. એટલે એવું કરવું જોઈએ નહીં. પરંતુ કોઈ સમજે એમ તો છે નહીં. એટલે આવું ન કરવું જોઈએ તો પણ સમાજમાં ઘણા બધા લોકો સેવન કરતા હોય છે, બરોબર. તો એની ચર્ચા કરી લઈએ. મંદ ઇથેનોલનું સેવન કરવાથી નશો ઉત્પન્ન થાય છે. મંદ ઇથેનોલનું સેવન કરવાથી નશો ઉત્પન્ન થાય છે. પરંતુ આવું કરવું, મંદ ઇથેનોલનું સેવન કરવું એ ગેરકાનૂની છે. તો પણ સમાજમાં વ્યાપક રૂપે થતું હોય. મંદ ઇથેનોલનું સેવન કરવું, જો મંદ ઇથેનોલનું સેવન કરો તો એ ગેરકાનૂની છે, પણ તો પણ સમાજમાં લોકોને ખબર પડતી છે નહીં. તો પણ સમાજમાં વ્યાપક રૂપે મંદ ઇથેનોલનું સેવન કરે છે, બરોબર. શુદ્ધ આલ્કોહોલ જેને નિરપેક્ષ આલ્કોહોલ તરીકે પણ ઓળખવામાં આવે. એટલે કે શુદ્ધ આલ્કોહોલ અથવા તો નિરપેક્ષ આલ્કોહોલનું થોડી પણ માત્રામાં સેવન નુકસાનકારક છે, શરીર માટે હાનિકારક છે. શુદ્ધ આલ્કોહોલ અથવા તો નિરપેક્ષ આલ્કોહોલનું થોડી પણ માત્રામાં સેવન એ ખૂબ જ હાનિકારક છે, બરોબર છે. અને સામાન્ય આલ્કોહોલ જે હોય લગાતાર મતલબ કે એક ધારું આપણે આલ્કોહોલ પીતા જ જઈએ લાંબા સમય સુધી, તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આલ્કોહોલનું થતું લાંબા ગાળાનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાન કરતા છે, બરોબર છે. અહીંયા સુધી થઈ ગયા એના ભૌતિક ગુણધર્મો સાહેબ, બરોબર છે. ઇથેનોલ જે છે ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં હોય, આલ્કોહોલ તરીકે સામાન્ય રીતે ઓળખવામાં આવે અને તમામ આલ્કોહોલિક પીણામાં ઇથેનોલનો થોડો ઘણો ભાગ રહેલો છે. ઇથેનોલ ખૂબ જ સારો દ્રાવક હોવાથી ઘણી બધી દવાઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે. કફ સિરપ, ટિંક્ચર, આયોડિન, એની સિવાયના ઘણા બધા ટોનિક્સમાં ઇથેનોલ વાપરવામાં આવે. ઇથેનોલ ગમે તેટલા પ્રમાણમાં પાણીમાં દ્રાવ્ય હોય છે. મંદ ઇથેનોલનું સેવન કરવાથી નશો ઉત્પન્ન થાય, જે કરવું હાનિકારક છે, તો પણ સમાજમાં વ્યાપક રૂપે થતું હોય છે. અને શુદ્ધ આલ્કોહોલ એટલે કે નિરપેક્ષ આલ્કોહોલની થોડી ઘણી માત્રામાં પણ સેવન કરવાથી તે ખૂબ જ નુકસાનકારક છે. અને આલ્કોહોલનું લાંબા ગાળાનું સેવન પણ શરીર માટે નુકસાનકારક છે.
આ થઈ ગયા એના ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો તરફથી હવે આપણે આવીએ રાસાયણિક ગુણધર્મો તરફ. રાસાયણિક ગુણધર્મો મતલબ કે રાસાયણિક પ્રક્રિયાઓ કોની? ઇથેનોલની. તો કે ઇથેનોલની રાસાયણિક પ્રક્રિયાઓની ચર્ચા કરવાની છે. હવે જે ઇથેનોલની રાસાયણિક પ્રક્રિયાઓ છે તે બે છે. ઇથેનોલની રાસાયણિક પ્રક્રિયાઓ કુલ બે છે. બરોબર. પહેલી પ્રક્રિયા સોડિયમ સાથેની અને બીજી પ્રક્રિયામાં છે નિર્જલીકરણની પ્રક્રિયા. સૌપ્રથમ આપણે પહેલી પ્રક્રિયા ઉપર ભાર દઈએ. જે પહેલી પ્રક્રિયા છે ઇથેનોલની રાસાયણિક પ્રક્રિયામાં પહેલી એ છે સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા. સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા. સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા કોની સાથે કરવાની? ઇથેનોલ સાથે. હવે તમને ઇથેનોલ નું બંધારણ આવડતું હોવું જોઈએ. બે કાર્બન વાળો આલ્કોહોલ CH3CH2OH આ ઇથેનોલ કહેવાશે. ઇથેનોલની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? સોડિયમ સાથે. સોડિયમ મતલબ કે Na. બહુ જ સિમ્પલ પ્રક્રિયા છે, કશું ગોખવાનું જરૂર નથી. મગજ અહીંયા રાખજો. બરોબર છે. જો ધ્યાન આપજો થોડુંક. ઇથેનોલ મતલબ CH3CH2OH. બરોબર છે. આ તો તમારે માનશો કે આને ઇથેનોલ કહેવાય. એની પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે. સોડિયમ મતલબ કે Na. સોડિયમ. બરોબર. ખૂબ જ સરળ છે, કશું પણ ગોખવાનું જરૂર નહીં. જો ઇથેનોલની પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે થાય, સોડિયમ ધાતુ સાથે થાય તો જે આ સોડિયમ ધાતુ છે એ ઓક્સિજનની બાજુમાં જતો રહે અને જે હાઇડ્રોજન છે એ છૂટો પડે. બહુ સરળ થઈ ગયું. મગજ અહીંયા રાખજો ખાલી. જો બાકી બધું એમને એમ જ રાખવાનું છે. આપણે બીજું કોઈને કશી હળી કરવાની છે નહીં. કઈ રીતે કરશું આપણે? ધ્યાન આપજો. કશું કરવાની જરૂર નથી. આ એમને રાખશું CH3CH2O. બરોબર. ઓક્સિજનની જોડે જોડાઈ જશે સોડિયમ અને હાઇડ્રોજન કેવો પડશે? છૂટો. પણ હાઇડ્રોજન વાયુ છૂટો પડશે એટલે H2 લખવું પડશે. પણ અહીંયા તો સાહેબ એક જ હાઇડ્રોજન છે. અહીંયા એક જ હાઇડ્રોજન છે, મતલબ કે એને સંતુલિત કરવું પડશે ને. અહીંયા બે લખવું પડશે અને અહીંયા પણ બે આવી જશે. બે થઈ જશે. બરોબર છે. સોડિયમ અહીંયા જોડાશે એનો મતલબ એવો થયો કે ઓક્સિજન ઉપર માઇનસ વીજભાર લાગશે, સોડિયમ ઉપર ધન વીજભાર લાગશે. બરોબર છે. આવી રીતે કંઈક કરવાનું છે. બીજું કઈ વધારે પડતું યાદ રાખવાની જરૂર નથી. આ એમને રહેશે. હાઇડ્રોજન વાયુ છૂટો પડે અને સોડિયમ ઇથેનોલ સાથે જોડાઈ જાય અને સોડિયમ ઇથેનોલ સાથે જોડાઈને બનાવી દે સોડિયમ ઇથોક્સાઇડ. સોડિયમ ઇથોક્સાઇડ બનાવી દે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે. હાઇડ્રોજન છૂટો પડે. મુદ્દાની વાત કરી લઈએ આપણે સરસ મજાના. તો ખૂબ જ સહેલો અને ખૂબ જ સરળ મુદ્દો લખી દેવાનો કે સોડિયમ ધાતુની ઇથેનોલ સાથે પ્રક્રિયા થવાથી સોડિયમ ઇથોક્સાઇડ બને છે. સિમ્પલ થઈ ગયું. સોડિયમ ઇથોક્સાઇડ બને છે અને હાઇડ્રોજન વાયુ છૂટો. આ પહેલી પ્રક્રિયા થઈ ગઈ પૂરી. કશું હતું આમાં? બરોબર છે. ઇથેનોલ તમને ખબર પડવી જોઈએ. CH3CH2OH સોડિયમ સાથે પ્રક્રિયા કરવાની છે. સોડિયમને જોડી દેવાનો છે ઓક્સિજનની બાજુમાં અને હાઇડ્રોજનને એ નીકળ ભાઈ. બરોબર. આવી રીતની એક પ્રક્રિયા છે પહેલી, સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા. હવે બીજી પ્રક્રિયાની વાત કરીએ. બીજી પ્રક્રિયા થોડીક અટપટી છે, ધ્યાન આપજો. બીજી પ્રક્રિયા સેકન્ડ નંબર એ છે આલ્કોહોલનું નિર્જલીકરણ. એ છે આલ્કોહોલનું નિર્જલીકરણ. બરાબર છે. આલ્કોહોલનું નિર્જલીકરણની વાત કરી લઈએ હવે આપણે. હવે છોકરાઓ આજે આલ્કોહોલનું નિર્જલીકરણ વાળી પ્રક્રિયા છે એ પ્રક્રિયા ખાસ આલ્કેનમાંથી આલ્કીન બનાવવા માટે વપરાતી હોય છે.
બરોબર છે. જ્યારે જ્યારે આલ્કીન ની વાત આવે, આલ્કેન માંથી આલ્કેન ની વાત, પણ આલ્કેન આલ્કોહોલ સમૂહ વાળો હોવો જોઈએ. આલ્કેન જે છે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ વાળો હોય ત્યારે આ પ્રક્રિયા વાપરવામાં આવે. અને નિર્જલીકરણ, નિર્જલીકરણ મતલબ આલ્કોહોલ માંથી પાણીને દૂર કરવાનું છે. થોડુંક સમજજો. આમાં શું થશે તો કે ટૂંકમાં ઇથેનોલ જે છે, ઇથેનોલ એમાંથી ઇથિન બનતું હોય છે. ઇથેનોલ માંથી શું બનતું હોય છે? ઇથિન બનતું હોય છે. ઇથિન બને એમાં ઇથેનોલ માંથી H2O, પાણી મતલબ કે H2O નો જે અંશ છે દૂર કરી લેવાનો હોય, ઇથિન બને. આપણે પહેલા પ્રક્રિયા જોઈએ વ્યવસ્થિત. ધ્યાન આપજો જરાક કે જે ઇથેનોલ છે, ઇથેનોલ ને 443 કેલ્વિન તાપમાને સાંદ્ર H2SO4 સાથે, ઇથેનોલ ને 443 કેલ્વિન તાપમાને સાંદ્ર H2SO4 સાથે ગરમ કરવાથી, સાંદ્ર H2SO4 સાથે ગરમ કરવામાં જ્યારે આવે, સાંદ્ર H2SO4 ની સાથે, ત્યારે જે ઇથેનોલ છે એમાંથી ઇથિન બને છે. ત્યારે ઇથિન બને છે. અને આ પ્રક્રિયામાં પાણી દૂર થતું હોવાથી તેને નિર્જલીકરણની પ્રક્રિયા કહે છે. નિર્જલીકરણની પ્રક્રિયા કહે. પ્રક્રિયા ઉપર ફોકસ કરજો વ્યવસ્થિત. ઇથેનોલ મતલબ CH3 CH2OH. આ પ્રક્રિયામાં હું તમને કહું, પહેલા આપણે શું કીધું કે 443 કેલ્વિન તાપમાને ગરમ કરવાનું છે ભાઈ. અને જોડે કોણ જોશે તો કે જોશે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. 443 કેલ્વિન તાપમાને ગરમ કરવાનું છે, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ જોડે જોઈશે. હવે આપણે કીધું નિર્જલીકરણ મતલબ કે પાણી દૂર કરવાનું, મતલબ કે H2O દૂર કરવાનું. શેમાંથી દૂર કરવાનો? ઇથેનોલ માંથી. ઇથેનોલ માંથી પાણીનો અંશ દૂર કરું તો આ OH તો દૂર થવાનો જ છે. પહેલા તો આલ્કોહોલ જે સમૂહ છે એ દૂર થાય એટલે એક H અને એક O તો થઈ ગયો. અને બીજો એક H હું અહીંયાથી દૂર કરું, -H. બરોબર, 3 માંથી 1 જાય એટલે 2 વધે. અહીંયા એક અને એક અહીંયાથી એટલે H2O તો દૂર થઈ જ ગયા છે ભાઈ. બરોબર, એક અહીંયાથી આવ્યો ને એક અહીંયાથી H આવ્યો. બરોબર, હવે અહીંયા કેટલી વસ્તુ વધી તો CH2 વધ્યું અને અહીંયા CH2 છે. બરોબર, કઈક આવી વાત થઈ. વ્યાપક રૂપે આને જોઈએ આપણે, વ્યાપક રૂપે તો આવી વાત થઈ. કાર્બન કાર્બન હતું, પહેલા કાર્બન ઉપર 3 હાઇડ્રોજન હતા, બીજા કાર્બન ઉપર 2 હાઇડ્રોજન હતા અને અહીંયા OH હતો. હવે મારે આમાંથી પાણી દૂર કરવું છે, H2O દૂર કરવો છે. ધ્યાન આપજો. તો પહેલા છે ને મેં અહીંયાથી કટ મારીને આને આખું ઉપાડી લીધું અને અહીંયાથી એક હાઇડ્રોજન ઉપાડી લીધું. બરોબર છે, એક ને એક 2 હાઇડ્રોજન થઈ ગયા અને એક ઓક્સિજન થઈ ગયા, પાણી થઈ ગયું દૂર. અહીંયા પહેલા કાર્બન ઉપર હવે જોવા જઈએ કેટલા હાઇડ્રોજન વધ્યા? 2 વધ્યા. અહીંયાથી OH તો આખો દૂર થઈ જ ગયો છે. બરોબર છે, એટલે હવે 2 કાર્બન 2 હાઇડ્રોજન પહેલા કાર્બન ઉપર, 2 હાઇડ્રોજન બીજા કાર્બન ઉપર. એટલે હવે કેટલી વસ્તુ હતી? પહેલા કાર્બન ઉપર CH 2 હાઇડ્રોજન, બીજા કાર્બન ઉપર 2 હાઇડ્રોજન. બરોબર, બંધ ગણવા જઈએ આપણે, એક કાર્બન 4 બંધ બનાવી શકે. આને તો 1 2 3 જ છે, આને પણ 1 2 3 છે, એટલે વચ્ચે કેટલા બંધ આવે? 2 બંધ. 1 2 3 4 થઈ ગયા કાર્બનના, 1 2 3 4 થઈ ગયા કાર્બનના. તો CH2 વચ્ચે કેટલા બંધ આવે? 2. અને 2 બંધમાં તો આલ્કીન સમૂહ થઈ જાય, આલ્કીન. તો આનું નામ શું બનશે ભાઈ? 2 કાર્બન છે એટલે ઇથેન, પણ 2 ડબલ બોન્ડ છે બેની વચ્ચે એટલે આલ્કીનમાં જતું રહે, એટલે નામ બની જશે ઇથિન. એટલે આવી રીતે. અને પ્લસ શું છૂટું પડે છે? તો પાણી છૂટું પડે છે. આ થઈ ગઈ તમારે આલ્કોહોલ નિર્જલીકરણની પ્રક્રિયા. બરોબર છે, બે જ પ્રક્રિયા છે, સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા અને નિર્જલીકરણની પ્રક્રિયા. એને જોડી દો, આને આમ લઈ લો, ઓક્સિજનની બાજુમાં હાઇડ્રોજનને કરી દો નીકળ ભાઈ. અહીંયા આલ્કોહોલનું નિર્જલીકરણ H2O દૂર કરવાનું છે, પાણી દૂર કરવાનું છે આલ્કોહોલમાંથી.
સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ જોઈશે 443 કેલ્વિન તાપમાન જોઈશે બરોબર પાણી દૂર કરવા માટે અને ઇથિન બની જાય બરોબર બંને પ્રક્રિયા તમને આવડતી હોવી જોઈએ આની પછીના લેક્ચરમાં આપણે ઇથેનોઇક એસિડની ચર્ચા કરીશું આવી જ રીતે અત્યારે તમે ઇથેનોલ કમ્પ્લીટ કરી નાખો બરોબર છે આનો વ્યવસ્થિત ફોટો લેવો હોય તો ફોટો લઈ લો આ પ્રશ્ન તમને આવડી જવો જોઈએ આ પ્રશ્ન તમારી માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ અને ઇથેનોઇક એસિડ વાળો બંને પ્રશ્ન આપણી માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બંને પ્રશ્ન તમને આવડતા હોવા જરૂરી છે